حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي جعل الحمد مفتاحا لذكره وسببا للمزيد من فضله ودليلا على آلائه وعظمته، ثم الصلاة والسلام والتحية والإكرام على خير خلقه وأفضل بريته، حافظ سره ومبلغ رسالاته، الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. اللهم صل على محمد وعلى محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، فقد قال الله سبحانه وتعالى في كتابه الكريم: بسم الله الرحمن الرحيم. سأل سائل بعذاب واقع للكافرين ليس له دافع من الله ذي المعارج. صلوات بر محمد و آل محمد. اللهم صل على محمد وعلى محمد. શબે જુમા છે માહે ઝિલહજની, અને એ પણ ઈદે ગદીરના મોકાના પછી ઈદે ગદીર જેવી અઝીમ ઈદને આપણે મનાવી લીધા. ત્યારબાદની આ શબે જુમા છે, એટલે ચાહું છું કે ઈદે ગદીરનો બનાવ, ગદીરનો જે વાક્યો એ અંજામ થઈ ગયો, ગદીરનો બનાવ બની ગયો. રસૂલે ખુદાએ ખુદાના હુકમથી અમીરુલ મુમિનીનની વિલાયતનું એલાન કરી દીધા. ત્યારબાદ શું બન્યું? ચાહું છું કે આજની આ મજલિસની અંદર ગદીર બાદ, વાકે ગદીર પછી શું શું બન્યું એની એક મુખ્તસર વાત રજૂ કરવા ચાહું છું. આપણે બધા જાણીએ છીએ કે ઈદે ગદીરના મોકા ઉપર રસૂલે ખુદાએ આ એલાન કરી દીધું. ત્યારબાદ દુઆ કર્યા, ખુદાયા જે કોઈ અલીથી દોસ્તી રાખે તું પણ એનાથી દોસ્તી રાખ, જે કોઈ અલીથી દુશ્મની રાખે તું પણ અલીથી દુશ્મની રાખ, જે કોઈ અલીની મદદ કરે ખુદાયા તું પણ એની મદદ કર, અને જે કોઈ અલીથી મોઢું ફેરવી લે ખુદાયા તું પણ એનાથી મોઢું ફેરવી લે. અમીરુલ મુમિનીનના હકમાં આ રીતના દુઆ કર્યા બાદ રસૂલે ખુદા હુકમ આપે છે કે હવે બધા 3 દિવસ સુધી અહીંયા ગદીરના मैदाનમાં રોકાય, બધા અહીંયા રહે, કોઈ ચાલ્યું ના જાય. 3 દિવસ સુધી હાજીઓને રોકી રાખ્યા. શા માટે? એક ખૈમો નસ્બ કરવામાં આવ્યો, અમીરુલ મુમિનીનને તેમાં બેસાડવામાં આવ્યા, અને દરેક મુસલમાનોને હુકમ હતો કે જાય અલીની ખિદમતમાં અમીરુલ મુમિનીનના હાથમાં હાથ આપી બૈઅત કરે અને અલીને આ રીતના સલામ કરે: અસ્સલામુ અલૈકા યા અમીરલ મુમિનીન. આ રીતના હુકમ આપે છે કે બધા લોકો આવે, બૈઅત કરે, અને ત્યારબાદ રસૂલે ખુદાના હુકમથી હવે બધા જાય છે. આ હાજી લોકોને 3 દિવસ રોકવામાં પણ રસૂલે ખુદાની હિકમત અને મસલહત હતી. ઈ જમાનાની અંદર લોકોનું હજમાંથી પાછું ક્યારે ફરવું, ક્યારે આ લોકો પોતાના વતન પલટીને આવશે, લોકો ગણતરી કરતા કે આ દિવસે હજ કરી લીધા હશે, આ દિવસે તવાફ પૂરો થઈ ગયો હશે, કુરબાની થઈ ગઈ હશે, હવે હાજીઓ મક્કાથી નીકળતા હશે, હવે અહીંયા પહોંચ્યા હશે, અહીંયા પહોંચ્યા હશે, અને હવે આપણા ગામમાં પહોંચી જશે. લોકોને પોતાના ગામના હાજીઓનો ઇંતજાર હતો. લોકોએ જોયું કે આજે નથી આવ્યા, કાલે નથી આવ્યા, 3 દિવસ લોકોને આવવામાં મોડું થયું. એટલે તરત જ હાજીઓ જ્યારે પહોંચે, પહેલો સવાલ ઈ થશે ને, આવવામાં મોડું ક્યાંથી થયું, શા માટે તાખીર થઈ? આ લોકો જવાબ આપવા માટે મજબૂર હતા કે બયાન કરે વાકે ગદીરને કે અમને રસૂલ ખુદાએ રોકી રાખ્યા હતા. શા માટે?
ગદીરના મેદાનમાં અલીની બૈઅત કરવા માટે. આ રીતના ગદીરનો પ્રચાર થાય એ માટે રસૂલે ખુદાએ રોકીને રાખ્યા હતા હાજીઓને. ગદીરનો બનાવ બની ગયો. મદીનાની અંદર રસૂલે ખુદા તશરીફ લઈ આવ્યા. એક માણસ રસૂલે ખુદાની ખિદમતમાં આવે છે. આવીને એતરાઝના લહેજામાં, વાંધો ઉઠાવવાના લહેજામાં રસૂલે ખુદાથી ગુફ્તગુ કરે છે. કહે છે, યા રસૂલે ખુદા. એ માણસનું નામ પણ હું કહી દઉં. એનું નામ મળે છે નુઅમાન ઇબ્ન હારિસે ફહરી. આવીને બયાન કરે છે, યા રસૂલલ્લાહ, તમે નમાઝ પડવાનો હુકમ આપ્યા, અમે નમાઝ પડ્યા. રોઝા રાખવાનો હુકમ આપ્યા, અમે ભૂખ્યા રહ્યા ને રોઝા પણ રાખ્યા. તમે હજનો હુકમ આપ્યા, અમે હજ કરવા ગયા. ખુમસો ઝકાત અમે અમારા માલમાંથી પણ આપ્યું. આ બધા કામો અમે કરી લીધા. હજી તમે રાજી નથી થયા કે આ જવાનને તમારો જાનશીન બનાવી દીધા? આ તમારા ફેમિલીના માણસને, તમારા જમાઈને, તમારા કઝિનને તમે તમારા જાનશીન બનાવી દીધા, અમારા ઉપર હાકીમ બનાવી દીધા. આ કામ તમારા તરફથી છે કે ખુદા તરફથી છે? રસૂલે ખુદા એને નરમ લહેજામાં જવાબ આપે છે. સામેવાળો માણસ વાંધો ઉઠાવે છે, એ એતરાઝ કરે છે, પણ રસૂલે ખુદા જવાબમાં કહે છે, નહીં, જે રીતના મારા બધા કામ ખુદા તરફથી હોય, આ અલીને જાનશીન બનાવવાનું કામ પણ મારા તરફથી નથી, ખુદા તરફથી છે. જવાબ સાંભળ્યા બાદ સામેવાળો માણસ એટલો ક્રોધમાં આવી જાય છે, આવેશમાં આવી જાય છે. ઘણી વખત બને ને, કોઈ માણસ ગુસ્સામાં હોય, એતરાઝ કરવામાં હોય, વાંધો ઉઠાવવામાં હોય, શું કરવું એનું મગજ કામ નથી કરતો. સામેવાળો બદ્દુઆ કરી બેઠે છે, અને કોના હકમાં? ખુદ પોતાના હકમાં. ખુદાની બારગાહમાં હાથ ઉઠાવીને કહે છે, અલ્લાહુમ્મા ઇન કાના હાઝા હુવલ હક મિન ઇન્દિક ફઅમતિર અલૈના હિજારતમ મિનસ સમા. ખુદાયા, જો રસૂલે ખુદા સાચું બોલતા હોય ને કે અલીને તારા તરફથી જાનશીન બનાવવામાં આવ્યો છે, તો ખુદાએ હમણાં જ મારા ઉપર તારા તરફથી આસમાનથી એક પથ્થર નાઝિલ કર. બદ્દુઆ પણ કરે છે કોના હકમાં? ખુદ પોતાની જાતના હકમાં. બદ્દુઆ તો કરી, દુઆની બદ્દુઆ કબૂલ પણ થઈ, પણ હજી રસૂલે ખુદાની આજુબાજુમાં હતો. રસૂલે ખુદા તો રહેમત છે ને, રહેમતના સાયામાં હતો. જેવો રહેમતના સાયાથી દૂર જાય છે, રસૂલે ખુદાથી છેટો જાય છે, આસમાનથી પથ્થર આવે છે ને પોતે હલાક થઈ જાય છે. અલીની દુશ્મની એવી ભારી પડી કે આખિરતમાં તો અઝાબ મળવાનો છે, દુનિયામાં પણ અઝાબ નાઝિલ થયો અને હલાક થઈ જાય છે. એક સલવાત પર મુહમ્મદ વાલે મુહમ્મદ. અને ખુદાએ સૂરે મઆરિજની પહેલી, બીજી અને ત્રીજી આયતને આના બારામાં નાઝિલ કરી છે. કઈ બયાન કર્યું, આપણા છઠ્ઠા ઇમામની riwayat હતી કે આ રીતનો માણસ આવીને રસૂલે ખુદાથી એતરાઝની શક્લમાં વાંધો ઉઠાવે છે, અને રસૂલે ખુદા એને જવાબ આપ્યા. ગદીરના ઉપર વાંધો ઉઠાવવામાં, સવાલ કરવામાં રસૂલની જિંદગીમાં જ લોકો આવવા લાગ્યા. પેલો નમૂનો આ હતો. અને જુદા જુદા મોકા ઉપર ગદીરના બનાવને માસૂમીને યાદ કર્યા છે, યાદ અપાવ્યા છે કે એ લોકો, ગદીરને મૂકીને ક્યાં જાઓ છો? ગદીરને ફરામોશ કરીને કયા રસ્તાને તમે અપનાવો છો? આ હતો નમૂનો રસૂલે ખુદાના જિંદગીમાં જ કે ગદીરના વિશે પૂછવામાં આવ્યું ને રસૂલે ખુદાએ બયાન કર્યું. આવો જ કંઈક બનાવ, બલકે સવાલની સુરતમાં બીબી ઝહરાથી પૂછવામાં આવે છે. આપણે બધા જાણીએ છીએ રસૂલની રહેલત બાદ 75 કે 95 દિવસ બીબી ઝહરા બા હયાત હતા, અને આ સમયગાળામાં ખૂબ ગિરિયા કર્યા, રડતા હતા. પોતાના ઘરમાં પણ, જન્નતુલ બકીમાં જઈને, આ સિવાય મેદાને ઉહદમાં જે જનાબે હમઝાની કબ્ર પર બીબી ઝહરા ગિરિયા કરતા. રાવીનું નામ છે મહમૂદ બિન લુબૈદ. કે છે એક દિવસ હું જનાબે હમઝાની કબ્ર પર ગયો હતો, જોયું કે બીબી ચાદરની અંદર નકાબપોશ રડી રહ્યા છે, ગિરિયા કરી રહ્યા છે. મારાથી બીબીના ગિરિયા સંભળાતા નહોતા. હું નજીક જઈ બીબી સાથે મેં ગુફ્તગુ કરી, બીબી શા માટે આટલું રડો છો? શા માટે આટલું ગિરિયા?
તો બીબી ઝહરા કહે છે બે કારણ, બે રીઝન છે. સૌથી પહેલું તો મને મારા બાબાની યાદ, મારા બાબાની જુદાઈ. બીબી અશઆરની અંદર આ પૈગામને આપે છે કે કોઈ પણ દુનિયાથી ચાલ્યો જાય ને એની યાદ ધીમે ધીમે ઓછી થઈ જાય, પણ મારા બાબા માટે આવું નથી. જ્યારથી ગયા છે એમની યાદ મારા દિલમાં વધતી જ જાય છે, વધતી જ જાય છે. એટલે હું રડું છું. આ પેલું. અને બીજું અમીરુલ મુમિનીનની તન્હાઈ. લોકો એમને છોડી દીધા એટલે હું ગિરિયા કરું છું. એટલે મહમૂદ બિન લુબૈદ કહે છે, બીબી બતાવો જોઈ, અલી રસૂલ ખુદાના જાનશીન છે, એના માટે કોઈ મજબૂત દલીલ છે ખરી? આ મોકા ઉપર બીબી ઝહરાનો આ જુમલો, અનસીતુમ કૌલા રસૂલિલ્લાહી યૌમ ગદીર ખુમ, ગદીર ખુમના દિવસે રસૂલે જે વાતને બયાન કરી તમે ભૂલી ગયા, ફરામોશ કરી દીધા? આનાથી મોટી કોઈ દલીલ નથી અમીરુલ મુમિનીનની વિલાયત ઉપર, એમની જાનશીની ઉપર. તો મહમૂદ બિન લુબૈદ સવાલ કરે છે કે બીબી બરાબર છે તમારી વાત કે રસૂલે ખુદાએ મેદાનની અંદર લોકોની સામે જાહેરમાં અલીને પોતાના જાનશીન બનાવ્યા, તો રસૂલે ખુદાની રહેલત બાદ અલી શા માટે ઉઠતા નથી, તલવાર લઈને આગળ વધે? જે લોકો એમનો હકને ગસ્બ કર્યા છે, જંગ કરે લોકો સાથે અને પોતાના હકને મેળવી લે. ત્યારે બીબી ઝહરા એને જવાબમાં બીજો એક જુમલો ફરમાવે છે કે છે મસલુલ ઇમામ મસલુલ કાબા ઇઝ તોતા વલા તાતી. ઇમામની મિસાલ ખાને કાબાની માફક હોય, લોકો કાબા પાસે આવે છે, કાબા કોઈની પાસે નથી જાતો. તમને અલીની જરૂરત હોય તો આવો અલીની બૈઅત કરો, બાકી અલીને તમારા ઉપર હુકુમત કે ખિલાફત કરવાની કોઈ જરૂર નથી. અલી તો મુહતાજ નથી, અલી બેનિયાઝ છે, તમે અલીના મુહતાજ છો. તમે આવો હુજ્જતે ખુદાનો સાથ આપવા માટે. અને આ રીતના બીબી ઝહરા પણ ગદીર ખુમની યાદ અપાવતા હતા. ખુદ મૌલા અલી 25 વર્ષ ખામોશ રહ્યા ને જ્યારે એમની ખિલાફત ઝાહિરી એમના હાથમાં હતી, મૌલા અલીની હુકુમત હતી. એક દિવસ મૌલા અલી ખુતબો આપે છે અને ખુતબો આપતા આપતા વાત નીકળે છે પોતાની જાનશીનીની. ગદીર ખુમનો જિક્ર કરે છે મૌલા પોતાની હુકુમતના જમાનામાં. આ રિવાયતને જાબિર ઇબ્ન અબ્દુલ્લાહ અંસારી બયાન કરે છે, એ પોતે હતા ત્યાં. જાબિર કહે છે કે મેં સાંભળ્યું અમીરુલ મુમિનીન ફરમાવે છે ખુતબો આપતા આપતા કે એ લોકો, અત્યારે આ મજમાની અંદર 4 લોકો એવા છે કે જે ગદીરના મોકા ઉપર હાજર હતા. અમીરુલ મુમિનીન વાત ક્યારે કહે છે? ગદીરના બનાવના 25-26 વર્ષ બાદ, હિજરી સન 35 થી 40 ની દરમિયાન હતી ને મૌલા અલીની હુકુમત. ઈ જમાનામાં ત્યારે મૌલા યાદ અપાવે છે 25-26 વર્ષ પહેલાનો બનાવ કે છે 4 લોકો, 4 સહાબીઓ ઈ છે જે ગદીરના મોકા ઉપર હતા. રસૂલનો ખુતબો સાંભળ્યા, મને રસૂલે ખુદાએ પોતાનો જાનશીન બનાવ્યો. આ વાતને આ લોકો બરાબર એના કાનથી સાંભળ્યા અને આ જુમલો મન કુંતુ મૌલા ફહાઝા અલીયુન મૌલા, આ જુમલાને એ લોકો પોતાના કાનથી રસૂલે ખુદાની જબાનથી સાંભળ્યા છે. અને આજે હું ચાહું છું કે આ 4 લોકો ઊભા થાય અને મારા હકમાં ગવાહી આપે. શું આ વાત હક છે કે નહીં? તમે મારી વિલાયતના એલાનને સાંભળ્યા છો કે નહીં? હક વાતની તમે ગવાહી આપો. કોણ કોણ 4 લોકો છે? અનસ બિન માલિક, બર્રા બિન આઝિબ, અશઅસ ઇબ્ન કૈસ. આ 4 અને ચોથો માણસ કે જે ત્યાં હાજર હતો, ઇમામ કહે છે કે ઈ છે એક સલવાત પર મુહમ્મદ વાલે મુહમ્મદ, اللهم صل على محمد ખાલિદ બિન યઝીદ બજલી. આ 4 લોકો કે છે 4 લોકો તમે હાજર હતા, તમે ગવાહી આપો જોઈએ. જો અમીરુલ મુમિનીન જે કઈ વાતને બયાન કર્યા હક વાત હતી. મૌલા અલીથી જે કઈ વાત નીકળે બધી હક હોય. ઇમામ પોતાના હક હોવાની ગવાહી સામેવાળાથી તલબ કરે છે. જો કોઈ માણસ એનાથી હક ગવાહી તલબ કરવામાં આવે ને
તો એની જવાબદારી બને છે કે ગવાહી આપે. ગવાહી છુપાવવાનો અધિકાર ઇસ્લામમાં નથી. એના અહેકામ છે, એના મસાઇલ છે કે ક્યાં ઠેકાણે ગવાહી આપવી આપણા ઉપર વાજિબ થઈ જાય છે, આપણી ફરજ બને છે કે હક વાતની ગવાહી આપણે આપીએ. આ લોકોને મૌલા અલી ઊભા કરે છે, તમે ઊભા થાઓ. એક એકનું નામ લઈને ઇમામ કહે છે કે તું આજે ગવાહી આપ. જો ગવાહી નહીં આપીશ ને તો તને સજા મળશે, અને સજા મૌલા નહીં આપે, ખુદા તને સજા આપશે. અનસ બિન માલિક ને ઇમામ કહે છે, એ અનસ બિન માલિક, તે ગદીરના મેદાનમાં મારા વિલાયતનું એલાન સાંભળ્યું છે, એની ગવાહી આપ. જો ગવાહી નહીં આપીશ ને ખુદા તને એવી બીમારીમાં મુબ્તલા કરશે, અને બીમારીમાં તું હલાક થાઈશ કે એ બીમારીને તું છુપાવવા ચાહીશ ને તો એ નહીં છુપાવી શકીશ. ગવાહી આપ. નથી આપતો ગવાહી. મૌલા અલીની વિલાયતની ગવાહી નથી આપતું, પણ મૌલા અલીએ કીધું હતું ને સજા મળશે જો ગવાહી છુપાવીશ તો, અને પણ ખુદાના તરફથી. કઈ સજા? એવી બીમારી કે જેને તું છુપાવી નહીં શકીશ. બીજું, ઇમામ રૂહ કરે છે અશઅસ ઇબ્ન કૈસની સામે, એ અશઅસ, તે ગદીરના મેદાનમાં મારી વિલાયતનું એલાન સાંભળ્યું છે, એની ગવાહી આપ. જો નહીં આપીશ તો ખુદા તારા મરવા પહેલા તારી આંખોને તારાથી છીનવી લેશે અને આંધળો આ દુનિયાથી જઈશ. ત્યારબાદ ઇમામ રૂહ કરે છે, એ ખાલિદ બિન યઝીદ, તું મારા હકમાં ગવાહી આપ કે ગદીરના મેદાનમાં તે મારી વિલાયતનું એલાન સાંભળ્યું છે. જો નથી ગવાહી આપતો ને તો તારી મોત જહાલતની મોત હશે. મરવા પહેલા જહાલતની મોતે તું આ દુનિયાથી જઈશ. અને ચોથો માણસ, એ બર્રા બિન આઝિબ, તું જો મારા હકમાં ગવાહી નહીં આપીશ તો તું ઈ જ ગામમાં જઈને મરીશ કે જ્યાંથી તું ભાગીને આવ્યો છો. જ્યાંથી તું આવ્યો છો ત્યાં જ પાછો જઈને ત્યાં જ તું મરીશ. આ રીતના આ ચાર લોકોને આવી તાકીદની સાથે આવા અઝાબથી ડરાવીને ઇમામ ગવાહી તલબ કરે છે. પણ આ લોકો કે જેટલો સમય ચાલ્યો કે અમને યાદ નથી આવતું, અમને બરાબર યાદ નથી ને બહાના લાવીને આ લોકો ગવાહી નથી આપતા. ગદીરની ગવાહી મૌલા માંગી રહ્યા છે. હજી 25-26 વર્ષ થયા છે, વધારે સમય નથી ગયો. જાબિર બિન અબ્દુલ્લાહ અંસારી પોતે બયાન કરે છે કે મૌલાની તો શહાદત થઈ ગઈ હિજરી સન 40 ની અંદર. આ ચાર લોકો હજી હતા, અને જાબિરની ઉંમર પણ માશાઅલ્લાહ 5મા ઇમામ સુધી તેઓ બાહયાત હતા ને. જાબિર કહે છે, મેં મારી નજરોથી જોયું, મેં જોયું કે સૌથી પહેલા અનસ બિન માલિક, ખુદાએ એને એવી બીમારીમાં મુબ્તલા કર્યો, એવી બીમારી કે જેના માથામાં હતી, કે પોતાના અમામાંથી એને છુપાવવાની કોશિશ કરતો હતો, પણ પોતાની આ બીમારી જાહેર થઈ જતી અને લોકોને ખબર પડી જતી. આ ઈ જ બદદુઆ હતી કે જે મૌલા અલીના હક હોવાની ગવાહી એને નહોતી આપી. ત્યારબાદ જાબિર ઇબ્ન અબ્દુલ્લાહ અંસારી કહે છે, અશઅસ ઇબ્ન કૈસને મેં જોયો કે મરવા પહેલા એની આંખો ચાલી ગઈ અને એની જબાનથી કહેતો કે અલ્હમ્દુલિલ્લાહ અલ્લઝી, ખુદાનો શુક્ર કે જેણે અલીના શબ્દોને સાચા પાડ્યા. મેં ગવાહી નહોતી આપી, અલીએ બદદુઆ કરી હતી ને, સારું થયું અલીએ દુનિયાની સજાની બદદુઆ કરી. જો આખિરતની કરી હોત તો પછી કેવો સખ્ત અઝાબ મારા ઉપર હોત. મને દુનિયામાં અલીના ગવાહી ન આપવાનો અઝાબ મળી ગયો, આંખો ચાલી ગઈ. અને ત્યારબાદ ખાલિદ બિન યઝીદ, ખાલિદ બિન યઝીદ એનું ઇન્તેકાલ થાય છે, એ ગુજરી જાય છે. લોકો એને મુસલમાનના કબ્રસ્તાનમાં દફન નથી કરતા, એના જ ઘરમાં એને દફન કરવામાં આવે છે. એનો કબીલો આખો મુસલમાન નહોતો, મુશરિક અને કાફિર હતો. એ લોકો આવીને આની દફન ક્રિયા અને આના બધા કામોને અંજામ આપે છે. મરે તો છે પણ મુસલમાન તરીકે, મુસલમાનના રસ્મો રિવાજ તરીકે અને મુસલમાનના તરીકાથી એને દફન નથી કરવામાં આવતું. જહાલતના મરાસિમ અને જહાલતના તરીકાથી એને દફન કરવામાં આવે છે. અને બર્રા બિન આઝિબ, જાબિર ઇબ્ન અબ્દુલ્લાહ અંસારી કહે છે, મેં નજરોથી જોયું, મુઆવિયાની સાથે મળી જાય છે, મુઆવિયાનો માણસ બની જાય છે,
માવિયા પોતાની હુકુમતના જમાનામાં એને યમનમાં મોકલાવે છે, ત્યાંનો હાકિમ બનાવે છે કે જ્યાંથી હિજરત કરીને આવ્યો હતો, જ્યાંથી તે ભાગીને આવ્યો હતો, ત્યાં જ પાછો ફરે છે અને ત્યાં જ એ દુનિયાથી ચાલ્યો જાય છે. અમીરુલ મુમિનીનના આ શબ્દોને મેં સાચા પડતા જોયા. અઝીઝો, ગદીર કોઈ સામાન્ય વાત નથી. ગદીરનો મામલો, ગદીરમાં અમીરુલ મુમિનીનની વિલાયતનું એલાન કોઈ સામાન્ય વાત નથી. જે ગદીરના મુકાબલામાં આવ્યા એમની હલાકત બાકી છે. ખુદાનો શુક્ર છે કે આપણને અમીરુલ મુમિનીનને મૌલા માનવા વાળા, એમની વિલાયત ઉપર બાકી રહેવા વાળા બનાવ્યા. ખુદા ઇન્શાઅલ્લાહ અમીરુલ મુમિનીનના આ વિલાયતનો પ્રચાર કરવાની આપણને તૌફીક અતા કરે. આપણે અમીરુલ મુમિનીનની વિલાયતને તો માનીએ છીએ, બીજા સુધી પહોંચાડીએ. એક હદીસને બયાન કરીને હું વાતને પૂરી કરું. અમીરુલ મુમિનીનની વિલાયતનું એલાન કર્યા બાદ રસૂલે ખુદાએ ઈ જ ખુતબાની અંદર તાકીદ કરી હતી કે ફલયુબલ્લિગિશ શાહિદુ અલ-ગાઇબ વ અબૂહુ ઇબ્નહ. દરેક હાજર રહેલા લોકો માટે જરૂરી છે કે જે ગદીરના મેદાનમાં નથી એ બધા સુધી ગદીરનો પૈગામ પહોંચાડે. આ ઈ લોકોની જવાબદારી. જેટલા હતા ને ગદીરના મેદાનમાં, 80,000 થી લઈ 1.25 સુધીનો આંકડો આપણને કિતાબમાં મળે છે. એ 1.25 લોકો ઉપર જરૂરી હતું કે જાય પોતાના ગામે, જો અહીંયા હાજર નથી લોકો સુધી ગદીરનો પૈગામ પહોંચાડે. એ જમાનાના લોકોની જવાબદારી રસૂલ ખુદાએ નક્કી નથી કરી, બલકે રસૂલ ઈ પણ કીધું દરેક બાપને જોઈએ પોતાની ઔલાદને ગદીરનો બનાવ યાદ અપાવે, ગદીરની જાણકારી આપે. આ વિલાયતે અમીરુલ મુમિનીનને આવનારી નસ્લ સુધી મુંતકિલ કરે અને પહોંચાડે. આ જવાબદારી છે આપણી. આપણે ગદીરનો પ્રચાર કરીએ, ગદીરની વાત કરીએ, ગદીરનો પૈગામ જહાનની અંદર લોકોની દરમિયાન આમ કરીએ. એટલે જ આપણા ઉલમાએ કેટલી મહેનતો કરી, કેટલી જહેમતો ઉઠાવી. ગદીર પ્રત્યે ખરેખર આપણી જવાબદારી બને છે. અલ્લામા અમીનીથી જો પૂછવામાં આવશે તમે ગદીર માટે શું કર્યું, તો એમની પાસે તો જવાબ છે કે મેં અલ ગદીર જેવી કિતાબ લખી, હજારો કિતાબો વાંચી, દરેક મુસલમાનોની દરેક કિતાબોમાંથી ગદીરના વાક્યાને સાબિત કરીને બતાવ્યું કે ગદીર ફક્ત શિયાઓ જ નથી માનતા, અમારી કિતાબોમાં ગદીરનો વાક્યો આ રીતના મોજૂદ છે. આ બધું એમણે કરીને બતાવ્યું. મારા જેવાથી જો પૂછવામાં આવે ગદીર માટે તમે શું કર્યું, આપણા પાસે જવાબ હોવો જોઈએ. અમીરુલ મુમિનીનની વિલાયત માટે બીબી ઝહરા જો આંસુ વહાવતા, અમીરુલ મુમિનીન આટલી તાકીદ કરતા, રસૂલની ખિદમતમાં કોઈ આવીને વાંધો ઉઠાવે તો ખુદા અઝાબ નાઝિલ કરતો. આવી અઝીમ વિલાયતને પ્રચાર કરવા માટે, એને ફેલાવવા માટે આપણી પણ કઈ જવાબદારી બને છે કે ઇન્શાઅલ્લાહ ખુદા પાસેથી માંગણી કરીએ, ખુદાયા અમોને ગદીરને માનવા વાળા, એને આવનારી નસ્લ સુધી પહોંચાડવા વાળા અને પ્રચાર કરવા વાળાઓમાં અમારો શુમાર ફરમા. ખુદાની બારગાહમાં આપણે દુઆ ગુજારીએ, પરવરદિગારા ઈદે ગદીર જેવી મુનાસિબત અમારાથી પસાર થઈ, ઈદે મુબાહલા આવી રહી છે. ખુદાયા આ મુકદ્દસ અને નૂરાની દિવસો જે અહેલે બેતથી મનસૂબ છે તારી બારગાહમાં આજની શબે જુમામાં દુઆ ગુજારીએ છીએ. ખુદાયા અમારા મા બાપના ગુનાહોને માફ કર. ખુદાયા અમોને નેક કામો કરવાની, ગુનાહોથી બચવાની નેક તૌફીક અતા કર. ખુદાયા દરેક મુમિનીન મુમિનાતની જાન માલ ઇઝ્ઝત આબરૂની હિફાજત ફરમા. ખુદાયા જો બીમાર છે શફા અને તંદુરસ્તી અતા કર. પરવરદિગાર અમારા મરહુમીનની ખાસ કરીને આજે જેઓનો ઇન્તકાલ થયો, ખુદાયા દરેકના ઉપર તારી રહેમત નાઝિલ કર. ઝમાનાના ઇમામના ઝુહુરમાં તાજીલ ફરમા. અમારો શુમાર એમના સાથીઓમાં કર. ربنا تقبل منا إنك أنت السميع العليم